માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની। કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ કે દરબારને બાપુ શા માટે કહેવામાં આવે છે અને એના ઘરનાને બા કેમ કહેવામાં આવે છે। મિત્રો, સમર્પણ, ત્યાગ, બલિદાન, કોકના માટે સર્વસ્વ ખર્ચી નાખવું, કોકના માટે મરી મીટવું, આવો ગુણ ધરાવતો નિસ્વાર્થ ભાવે કોઈ પણ પરવા કર્યા વગર, કોઈ પણ નાત જાતના સંબંધ વગર, કોઈ પણ દુઃખી વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી, દયા લાવવી, એના બને એટલા દુઃખમાં સહભાગી બનવું, વણજોતું નોતરી લેવું, એટલે કોકની ઉપાધિ આપણે કહીને લેવા દેવાની માથે ઓરી લેવી। આ મિત્રો ઘણા વખત એમ કહેવામાં આવે છે કે દરબારે ઉછીનું લઈ લીધું। ઉછીનું નથી લેતા, પણ આ એનો ગુણ છે, એટલે જ મિત્રો દરબારને શ્રેષ્ઠ કહેવામાં આવે છે। રાજાશાહીથી માંડી, આઝાદીની ચળવળથી માંડી, દેશને આઝાદ કર્યો ત્યાં સુધીમાં મિત્રો ઇતિહાસના પેટાળની અંદર તમે જાઓ ને, જોવો ને, તો સમગ્ર દેશની અંદર, રાજ્ય રાજ્યમાં, પ્રાંતે પ્રાંતની અંદર, જુદી જુદી શાખામાં, પરંતુ તમે સર્વેયું કરો ને તો સર્વત્ર શ્રેષ્ઠ ફાળો હશે ને તો એ રાજપૂતો દરબારનો છે। મિત્રો, લોહીના ગુણ છે ને એ અંદરથી આવે છે। દરબાર બનાતું નથી, દરબાર દરબારમાં જ જન્મે છે। કારણ કે પિંડિત ગુણ છે ને એ જન્મજાત આવે છે। 50% પિંડિત ગુણ જન્મોજન્મથી આવે છે, લોહીમાં આવે છે, અને 50% સદગુરુ દ્વારા, શિક્ષણ દ્વારા, પછી એ માં હોય, બેન હોય, ભાઈ હોય, ગુરુ હોય કે મહાપુરુષ હોય, એના સાનિધ્યમાંથી મળે છે। મિત્રો, આવો ઉછેર અને આવું નીતિમત્તાના પાઠો શીખવતો અને પોતાના ઇતિહાસ ખુમારીને લક્ષ્યમાં રાખીને જીવતો વટથી કોઈ સમાજ હોય ને તો એ દરબાર સમાજ છે। મિત્રો, સર્વત્ર એના જીવનમાં અર્પણ કરવું, જતું કરવું, આવી ભાવના હોય ને તો એ પણ એ દરબારમાં છે। બીજા સમાજમાં છે એમ હું નથી કે એ ના નથી કે, તો એ છે, હશે, પણ એ પરંપરાગત જો તમે જુઓ ને તો એ રાજપૂતોમાં, દરબારમાં હશે। એનું એક તમને ઉદાહરણ દઉં। દેશ જ્યારે આઝાદ બનવાનો હતો ને ત્યારે 562 રજવાડા કંઈ પણ લીધા વગર તુલસીના પત્રે એકા બીજી દેશ માટે અર્પણ કરી દેતા હોય ને તો એનાથી બીજું મોટું કોઈ સમર્પણ ન હોય। મિત્રો, એથી આગળ જોઈને તો પોતાના પરિવારની, પોતાના કુટુંબોની, પોતાના ભાઈયાતોની જે લોહી રોડી અને ઊભું કરેલું સામ્રાજ્ય એક ઝાટકે દઈ દેવું ને એ હિંમત ફક્ત દરબારોમાં જ હોય। મિત્રો, ભૈરી તેજુરીએ જ્યારે દેશ આઝાદ થયો ને કઈ કંગાલ હતો, કંગાલ કરી નાખ્યો તો આર્થિક પરિસ્થિતિએ। ભૈરી તેજુરીએ રજવાડામાંથી મણોના દરજાની અંદર સોના ઝવેરાતો આ દેશને અર્પણ કર્યા છે। તમે એ મને ન પૂછતા તો ક્યાં ગયા? કારણ કે અંગ્રેજો ગયા અને સફેદ જબ્બાના જે અંગ્રેજો છે ને એ દેશને નીલામ કરી નાખ્યો। એ અંગ્રેજો કરતા મોટા નીકળ્યા, એને પૂછજો ક્યાં ગયું। મિત્રો, જતું કરવું, દેવું, સમર્પણ કરી દેવું, કોકનું ઉછીનું ઓરી લેવું,
કોકનું દુઃખ લઈ લેવું અને સુખ આપવું, કોકના બેન દીકરીના વિધવાપણા આડેથી લઈ અને એને સલામત રાખવું, આવો પરંપરાગત ગુણો હોય ને મિત્રો, તો એ દરબારોમાં છે. હું દરબાર છું અને મારો સમાજ છે એટલે હું જે આ વાત કરું છું એવું નથી કે હું કોઈને આવું કહી અને મારી જાતિ શ્રેષ્ઠ કરવા નથી માંગતો, પરંતુ શ્રેષ્ઠ છે એ છે જ. કારણ કે બધા સમાજ છે એ શ્રેષ્ઠ છે, તમે સમજો જ છો, હું કહું જ છું. છતાં એવું શું ખૂટે છે કે દરબારની નકલ કરવી પડે છે. દરબાર બનવું ગમે છે, દરબાર ગમતો નથી. એનું કારણ શું છે? પરંતુ મિત્રો, બનવાથી નથી બનાતું. એમાં ઘણું ઘણું ખોવું પડે છે, ઘણું ઘણું જતું કરવું પડે છે, ઘણું સાંભળવું પડે છે. દેશ આઝાદ થયો ને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પવિત્ર વ્યક્તિ હતા ખૂબ. એના કહેવાથી, એના સમજાવટથી એની વાત ગળે ઉતરી કે બાપુ, તમે પ્રજાને પોતીકી માનો છો ને, તો પ્રજા સ્વરાજ માંગે છે. તો આપણે એવું ન કરી શકીએ એક ઝાટકે જો મારી પ્રજા લોકશાહી માગતી હોય તો અમારે ભાર ઉપાડવાની શું જરૂર છે? કારણ તે દીની ખુરચી હતી ને મિત્રો, એ ખુરચી માથે બેહવું જોખમ હતું, એવું હતું. ખુરચીએ બેસે ને એટલે સમગ્ર ખુરચીની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવતી. ખુરચી જે શાસન બેહે ને એ પોતાના પરિવારનો નહીં પણ સમગ્ર પથકનો કહેવાતો. રાજાને પોતાની પ્રજા એ જ પોતાનો પુત્ર, એ પ્રમાણે નીતિમત્તાથી જતન કરતા. પોતે ન્યાય પ્રક્રિયાની અંદર સંતોષકારક ન્યાય અપાવતા. આવી બધી વ્યવસ્થા હતી. એટલે જે રાજા હતો એ શાસક બને ને, એ શાસકથી વિશેષ એની જવાબદારી હતી. આટલું જ્યારે કરતા ને, છતાં ક્યારે હોમાઈ જતા ને પ્રજા માટે, એ કઈ ખબર ન રહેતી. સમગ્ર પરિવાર, સમગ્ર ભાયાતો પ્રજા માટે પોતાનું સર્વસ્વ ખર્ચી દેવા વાળો આ રાજપૂત દરબાર સમાજ આ દેશના રાજાશાહીથી આઝાદી સુધી શું નથી કર્યું ને દેશ માટે, એ જરા ઇતિહાસની અંદર જોજો, તમને જાણવા મળશે. આપણે કેતાતાની વાત નથી સાંભળવાની. આપણે જરા ડોક્યું કરજો. ભગવાને મન અને બુદ્ધિ સ્વતંત્ર આપી છે. આવા સમયની અંદર જે રાજપૂતોને સર્વસ્વ દેશને અર્પણ કરી દેવા વાળો જે રાજાથી માંડીને ભાયતો સુધીનો જે સમાજ છે ને, એ સમાજને અમુક અધિકારો આ સરકારે આપ્યા હતા. રાજાઓને આપ્યા હતા, ભાયાતોને આપ્યા હતા. પરંતુ એ અધિકારો આ નિષ્ઠુર સરકારે પાછા ખેંચી લીધા. ઇન્દિરા ગાંધી વખતથી શરૂઆત થઈ તે દુનિયા વર્ણશંકર સરકાર રાજપૂતો પ્રત્યે અન્યાય કર્યો. અરે
સાલિયાણાથી માંડીને બધી જે એની અમુક નિયમ પ્રમાણે જેને અધિકારો આપ્યા હતા એ તો જુટિયા, પરંતુ ન્યાય પ્રક્રિયાથી વંચિત હવે રાખવામાં આવી રહ્યા છે. પોતાના બાપની જાગીર સમજી અને આ જજો બેઠેલા ફેસલા કરે છે. સારી નપુસકલિંગ ન્યાયતંત્ર આજે સર્વત્ર જેના હાથની અંદર ન્યાયની પ્રક્રિયા હોય એ ન્યાય પ્રક્રિયા આજે નેતાઓની કઠપુતળી બની ગઈ છે. પોતાના બાપના જહાંગીર ઘોડે બધા જજમેન્ટો સંભળાવે છે. પ્રજા પણ એમ કહે છે, પ્રેક્ષક બની અને જોવે છે. પ્રજા પણ આના પ્રત્યે કોઈ પણ વાત ઉછાળતી નથી, સરકારને કહેતી નથી. આજે તમે જે આજે કરોડો અબજો રૂપિયાની જે મિલકત લઈને બેઠા છો ને, એ મિલકતના તમે દસ્તાવેજો કર્યા છે આ વર્ણશંકર સરકાર સામે. આ સરકાર પાસેના અમુક નિયમોથી તમે જે કૂટવટાવ કરી અને જે મેળવો છો ને, એ સર્વત્ર આ રાજપૂત સમાજ, આ દરબાર, આ રાજાઓ, એના લોહીથી ઊભું કરેલું સામ્રાજ્ય એ જે દેશને અર્પણ કર્યું ને, એની તમે એક ફૂટી કોડી નથી આપી. અમારી પ્રજા વત્સલ ભાવના એવી હતી અને હજી પણ છે કે જે દેશની અંદર 2 ટક ખાવાનું હજી એક માણસને નથી મળતું. આટલો દેશ જો ગરીબ હોય તો જે પ્રજા જ હજી સલામત, સુખી, સંપન્ન નથી, તો આપણે શું આ લઈને કરીએ? ભૈરી તજુરીએ રાજા રજવાડાઓએ દેશને અર્પણ કર્યો છે. પોતાના જે વીઘાઓ છે ને, હજારો વીઘા આપી દીધા છે, ઝવેરાતો આપી દીધા છે. એક વીઘો તો આપી જુઓ અત્યારે. એને તો લોહી અને હાડ માંસ રેડી અને ઊભું કરેલું સામ્રાજ્ય હતું. વિધર્મીઓથી વારંવાર જે યુદ્ધમાંથી જીતી અને ટકાવી રાખી અને ઊભું કરેલું હતું. વિધર્મોથી બચાવીને રાખેલું આ જે સામ્રાજ્ય હતું, એ સામ્રાજ્ય આજે પ્રજાને આપ્યું હતું. એ પ્રજા પણ આજે નિષ્ઠુર થઈ છે. પ્રજા કોઈ જો રાજા પ્રત્યે કે રાજપૂત પ્રત્યે કે કોઈ પણ એવું સરકાર સામે વાત આવે ને ત્યારે સહકાર આપતી નથી. પણ યાદ રાખજો કે જેને દાજે ને એને જ દાજે. કારણ કે બાપ છે ને, એ પ્રજા ગમે એવી તોફાની હોય, વણશંકર છોકરો થાય ને તેને સજા કરે, મારી ન નાખે. જ્યારે આ સરકાર એક દિવસ તમને બધાને ખતમ કરી નાખશે. 2 ટકનો રોટલો માણસને અત્યારે ભારી થઈ પડે છે. રોજગાર આપો એનું ફરજમાં આવે છે. રોજગાર ન મળે તો રાજાશાહીની અંદર રાજાને પણ નિભાવવાની જવાબદારી હતી. પણ આજે તો આટલા કમાવાના ક્ષેત્ર હોવા છતાં